એક રાજાના દરબારની અંદર એક અનુભવી વ્યક્તિ આવ્યો. અનુભવી આવીને રાજાને કહ્યું કે મને નોકરીની જરૂર છે, નોકરી રાખશો? ધોન રાખજો, આટલું હોભરીને જતા રહેશો ને ફરી ધોધો નહીં. આટલું જ હોભરીને જતા રહેજો. રાજાએ કહ્યું રાખું કરો, પણ તમને ધંધો શું આવડે? કે મને અનુભવ આવડે છે, મારામાં અનુભવ છે, હું અનુભવી છું. કેવું છે તા કે હા. કે અનુભવી હોય તો લાવો કે આપણે રાખીએ. એટલે રાજાએ રાખ્યો. રાજાએ એને ઘોડો સોંપ્યો. પોતાનો ઘોડો જે હતો રાજાનો, એ રાજાએ ઘોડો એને સોંપ્યો. ઘોડાહારની અંદર બધા ઘોડા બાંધેલા હતા અને સેવા ચાકરી કરે. સેવા ચાકરી કરતા 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 2 મહિનાનો વણો વીત્યો. એટલે રાજાએ દરબારમાં બોલાયો પેલા અનુભવી. અહીંયા તું અનુભવી છું, તને અનુભવનો અનુભવ છે, બોલ મારા ઘોડા વિશે કે આવે તને કેવો અનુભવ છે? ધોન રાખજો, કદાચ આમાં નંબર ના આવી જાય આપણો. આ મંડપના બહારની આપણે કશું કહેવાનું નહીં. પેલા ઊંઘી રહ્યા મને સંભળાવવા હતું, સ્પીકરો નહીં મેલ્યા. અહીં નહીં ગાયા એને શું કહેવાનું? અહીં છે એનું છે, ખરું કે નહીં? નહીં આયા એમને સાંભળવા હતું અમે આ વિડીયો ઉતારીએ છીએ, એ ઘેર સાંભળી લે છે. પણ એમણે અહીં એ વિડીયો સાંભળીને પાછું અહીં તો આવવું જ પડશે. હે ધોન રાખજો. એટલે ઘોડા વિશે પેલા એ કહ્યું કે ના પૂછો સારું. કે કેમ? કે હું જો તમારા ઘોડા વિશે કહીશ તો તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો. એટલે પેલા એ તાંબા પત્ર ઉપર લખી આલ્યું. પાછળ થોડો અવાજ ચાલે છે, જે જમીનમાં ખાર ફૂટ્યો છે. નહીં પેલા વણછામાં આવી જાય ને એટલે અહીંયા ઉતારા ઓછા આવે. અંબાલા વણછો હોય ને તો ઉતારા ઓછા આવે. આમ ફૂલેલું દેખાય ખરું, આમ ફાલેલું, આમ પણ દોણા ના હોય. ભાઈ એમના મનમાં કાવયા ટાઈમ પાસ કરવા આયા છે. આ ટાઈમ પાસ કરવાનું ન હોય. હે એટલે ઘોડા વિશે પેલા રાજાએ તાંબાના પત્ર ઉપર લખ્યાલું, તું જે કહીશ મને મંજૂર છે, તને કોઈ સજા કરવામાં આવશે નહીં. એટલે પેલા એ કહ્યું તો સાંભળો, જો તમે કેવડાવવા માંગતા હોય તો આ તમારો ઘોડો હારી ઓલાદનો નહીં. જો તાલ્યો પાડજો, પાડવા જેવી લાગે. ક્યાં તમારો ઘોડો હારી ઓલાદનો નહીં? કે શી ખાતરી? કે આ જોહી લાયા તો જઈને પૂછ્યા. રાજા પૂછવા ગયા, ઘોડો જોહી લાયા હતા તો કે ભાઈ આ મારા ઘોડો તે મને આલ્યો છે, એના વિશે શું જાણું છું, શું છે આ બધું? કે રાજા જાતે આયા એટલે હકીકત કહી પડી, વાત સાચી છે કે છે હારી ઓલાદનો નથી. કે કેમ? કે આ ઘોડાનો જયારે જન્મ થયો ત્યાર તરત એની ઘોડી માય મરી ગઈ. હવે કે છે આ ઘોડાને અમે ગાયનું દૂધ પીને ઉછેરીને મોટો કર્યો. રાજાને ખબર પડી વાત સાચી છે. આયો અનુભવી પાસે, તારી વાત સાચી છે, સારી ઓલાદ નથી. મહારાજ દૂધનાય ગુણ લાગે છે. લોહી બોલે કોઈનું, અરે કોઈનું દૂધ બોલે. બોલે કે ના બોલે? રામચંદ્ર લંકામાં રાવણ ઉપર વિજય મેળવી, રાવણને મારી આકાશ માર્ગે આવતા હતા. વચ્ચે હનુમાનનું ઘર આવતું હતું. હનુમાનના એનું પોતાનું વતન આવતું હતું, ગામ. એટલે હનુમાને પ્રાર્થના કરી, પ્રભુ મારા ગામમાં મહેમાની કરતા જાઓ, મારા ગામમાં ઉતારો કરતા જાઓ, મારા ગામની પ્રજા આપના દર્શન કરે, એમનું જીવન ઉદ્ધાર થઈ જાય. જગતમાં એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. એ હનુમાને રામને આજીજી કરી રામ પધાર્યા. રામ પધાર્યા એટલે રામ હનુમાનની માં અંજની રામને વધાયા.
રામને વધાયા એટલે રામે કહ્યું અંજનીને કે હે માં અંજની, આજ જો તારો છોકરો ના હોત, તારો પુત્ર જો ના હોત, તો આજ મારી સીતા મને પાછી ના મળો. અને જો હનુમાન ના હોત તો હું રાવણને ના મારી શક્યો હોત, આ લંકા ઉપર હું વિજય ના મેળવી શક્યો હોત. એટલે અંજનીએ હનુમાનને પૂછ્યું કે બેટા, આ રામ કે છે વાત સાચી છે? ધ્યાન રાખજો હો, અશામ ના જતું રે. કે આ વાત કે છે વાત સાચી છે? એટલે હનુમાને કહ્યું કે ના માં, એવું નથી. એ તો રામ એમની મર્યાદાને લઈને મારા ઉપર શિરપાવ ઢોળસ. મેં આમાં કશું કર્યું નહીં, બધું રામચંદ્રએ કર્યું છે. એટલે અંજની એની પોતાની માં રડવા લાગી. રડવા માંડી એટલે હનુમાને પૂછ્યું કે માં કેમ રડું છું? કે ધિકાર છે મારી જાતને, કે મારી જાતને ધિકાર છે. જનની જનુ તો ત્રણ નર જન્મ દે ભક્ત, સુરવીર કાતો દાતાર, નહીતર રેજે વાધણી મત ગુમાવીશ તારું નૂર. કે જનેતા બિચારી ક્યાં કરે, પથ્થર પડ્યા પેટ. અંજની એમ કરીને રડવા લાગી. હનુમાને કહ્યું કે પણ માં, શું કરવા રડું છું? કે મારા પેટે પથ્થરો પાક્યો, મારા પેટે પથ્થરો પાક્યો કે છે. એટલે અંજનીએ પોતાના સ્તનમાંથી દબાઈને દૂધની શેર મારી, પહાડ ફાટી ગયો. એ દૂધ જે પથ્થર ઉપર પડ્યો, પથ્થર ઉપર પડ્યો, પહાડ ફાટી ગયો. કે બેટા, મારા દૂધમાં એટલી તાકાત છે, પથ્થરા ફાટી જાય છે. અને તારા જેવો એમ કે મેં કશું નહીં કર્યું, રામચંદ્રએ કર્યું. ધિકાર છે લે તારી જાતને. તું હોવા છતાં જો રામને કામ કરવું પડે, તારી માનું દૂધ લાગે. હનુમાનને એમ થયું શું માં શબ્દ વાપરસ, એમ કોકના દૂધની તાકાત હોય મહારાજ. હા, એટલે દૂધ પાતી ઘડીએ માએ પણ વિચાર કરવાની જરૂર છે. સુરવીર પણ બતાવવાનું, કાયર પણ નહીં. એ દૂધ પીવે ને છોકરો સુરવીર પાકે મહારાજ. પણ નીચા જેના વિચારો નીચા હોય એના કુખે શું છોકરા સુરવીર પાકે? હે મહારાજ, વિચારો કાયર નહીં રાખવાના. હા, કોક બાઈક લઈને આવતો હોય ને અંબાલાલ, એ તો બાપા આયા, એ તો બાપા આયા કહે, અને કોક ને કરે. જોયા વગર કહીએ નહીં. નજરે જોયેલું ખોટું પડે. એટલે ઘોડાવાળાએ કહ્યું કે આ ઘોડો હારી ઓલાદનો નહીં. તપાસ કરી, વાત સાચી છે, પણ તને ખબર કેવી રીતે પડી? એ કે હવે તમારો નંબર ના આવી જાય, ધ્યાન રાખજો. અહીં લક્ષણ કયા લે એક ના કે લોહીના ગુણ બોલે મહારાજ. હા, ગામની ભાગોર બેહવા વાળાએ કોદાર છોકરાને ના જોયો હોય, તમારા છોકરાને, અને એ છોકરો ગામની ભાગોર થઈ ન્યા કરે, 5 જણા એમ કે આ ફલાણાનો છોકરો છે. કેમ છે એવું? કે એનો ચહેરો કયા લે, એનો દેખાવ, એનું રૂપ કયા લે, એના બાપને મળતું આવે મહારાજ. આવે કે ના આવે? આ તો લાલજો એવું કામ કરે તો ત્રીજી પેઢીએ ખબર પડે. એમ બોલા જા, એમ દાદા આવા હતા કે એમની પેઢી કે દાદા આવા પાકેલા, આ ત્રીજી પેઢીએ પાક્યો. એટલે ધોન રાખજે હો, કે હારી ઓલાદ નો નથી. કે તને ખબર કેવી રીતે પડી? કે જો હારી ઓલાદ નો હોય તો આ ઘોડો ન્યાચું ઘાલીને ખાય નહીં. આ ન્યાચું ઘાલીને ખાય છે એની પાછળનું કારણ કે હારી ઓલાદ નું નહીં. ધોન રાખજો, ખરું કે નહીં? કશો હતો નહીં. રાજાએ બઢતી આલી અને એને ઇનામ આપ્યું. ઇનામમાં શું આલ્યું ખબર? ઘેટો બકરો દોનમાં આલ્યો. પેલો લઈને ઘેર ગયો.
પછી આ રાજાએ એમની રોણી વાસમાં મેલ્યો. એમની જે રોણીઓ હતી ને તો મેલ્યો. રોણીઓ વાસમાં મેલ્યો ને 2 મહિના થયા ને પછી પેલા બોલાયો, ગયા મારી રોણી વિશે કે મારું હારું પગે માથે માથે પગે જતી રહે. હવે તો રાજા હમણાં બેઠા હતા અને મોઢું હમણું ફેરવીને કહ્યું કે હું મારા કહેવાય એવું નથી. કે કેમ? કે કહીશ ને તો તમે મને આકરામાં આકરી ધડથી મસ્તક જુદું કરી નાખશો. તોબાના પતરા ઉપર લખ્યાલું તને કોઈ સજા કરવામાં નહીં આવે. તો કે હોંભરો, તમારી રોણી ખરેખર રોણીને લાયક નથી. કેવું છે તા કે હજુ એમનો મા બાપ જીવે છે? પૂછ્યા અમથા નતા મહારાજ ખોરતા પેલું તો હંબા કુંડી સવાગ જઉંડી હોય તો વિવાહ કરજો રે. નીકળી ગઈ. કોને ઘેર રહી બતાવો? મારે જ ઘેર નહીં ને હું કહું. પણ સારી રોણીને લાયક નથી. જૈન મા બાપને એમના મા બાપને પૂછ્યું તમને આ રોણી મારા જોડે જે પરણાઈ છે એના વિશે શું છે કહો. એટલે એના માતા પિતાએ કહ્યું વાત બહુ સાચી છે. કહો થોડુંક વાત બહુ સાચી છે, પણ આ તમારી જોડે જે રોણી પરણાયો છે એ છોકરી જ્યારે અમારા કુળમાં અમારે કોઈ વસ્તી નથી એટલે વસ્તી માટે અમે આ છોકરી લાયા છીએ. દાસીન તો અહીં લાયા છે. કઈથી લાયા? દાસીન તો અહીં. ધોન રાખજો. હજુ કઉ છું દાસીન તો અહીં લાયા છે એટલે વાત સાચી પડી. પાછા આયા બોલ વાત તારી સાચી છે. દાસીન તો અહીં વાણી. પણ તને ખબર કેવી રીતે પડી? રાજાને પાછા કારણ ખોરે. ધણી ધણીઓની 2 જણા વઢ્યા હોય ને એની માથાકૂટમાં પડો ને તમે વચ્ચે જાઓ ને એટલે પેલો કે મહારાજ આ નેધણીઓ ઓછો નહીં ના. પણ ઈયા બોલી ચમ એટલે બોલાઈ ગયું. ના ના પણ એને તો બોલાય ને યાર. એ ચમ બોલી એ મારે ખોરવું છે. અહીંયાના ઝઘડા ચાલે છે કે તને ખબર કેવી રીતે પડી? એટલે પેલા એ કહ્યું વાત જુઓ સાચી છે, રોણીને લાયક નથી. કેમ કે રોણીને છાજે એવા એના વ્યવહાર નહીં. અહીં તમારો વ્યવહાર બોલે છે. શું બોલે? વ્યવહાર બોલે મહારાજ. શું બોલે? વ્યવહાર બોલે. આણંદમાં 1-2 જણને 2 છોકરીઓ. એ 2 છોકરીઓનું હક પણ કરવાનું. મુહૂર્ત ત્યાં જોવે, પાસ પડે, જમીને બરોબર, નોકરીઓ બરોબર, પૈસા બરોબર, ઘર બરોબર, બધું મળતું આવે. અને પેલા હા પાડે પછી 2 વેવાઈ ભેગા થાય. એટલે છોકરી વાળો બાપ છોકરા વાળાને પૂછે બોલો વેવાઈ શું લેશો? કે દોરા લઈશ. કે જા મારી છોકરી નહીં પરણાવી. કે કેમ? કે હારા માગે ભિખારીઓ કહેવાય. ના આલી બોલો ના કહી દીધું. અંબાલા ફર્સ્ટ ક્લાસ છોકરીઓ છોકરા ઉડીને આંખે વર્ગે એવા. 20-25 આવું થયું. એમાં આપણે વકીલ બાપુ ગયા. એક ભગતના 2 છોકરા અને ભગતના 2 છોકરાને લઈને બોલાયા બાપુએ. અને ભગતને કહ્યું જો તારે છોકરીનો બાપ કે શું લેશો? એટલે કશું તારે કહેવા નહીં, મારે કશું જોઈતું નહીં, કંકુન કન્યા એકલી જ. મારા ઘરમાં બધું પડ્યું છે. કે કશો હતો ને કે પણ બાપુ એવું નહીં. હું જોપાતું બોલ્યો કે હું બેઠો હું એવું નહીં હાલે હું હાલ દઈશ. જઈને કહ્યું કે ભાઈ બધું પાસ પડ્યું કે શું? કે કશું નહીં, મારે તો બધું બહુ પડ્યું છે. કે અખટંઠલ ગોપાલ પણ કે બધું બહુ પડ્યું છે. કે હા મોજ વચ્ચે વેવાઈની પીઠ થાબડી. શાબાશ, આવો વેવાઈ જોઈએ. કે લો અંબાલાલ અને 18 મણ રેલવે નોકરી કરે એટલે 18 મણ પાછું. એટલે કોઈ કિંમત કરનાર હોય મહારાજ આપ.
જેનો હવારમાં મોઢો હારા નહીં રહેતો હોય ને ભજનમાં આવશે, હવારમાં હસતો રહેશે, જોજો. હા, નક્કી. કેમ કે જેની હવાર બગડે એનો દાઢો બગડે, હે હસે એનું ઘર વસે. અને જિંદગીમાં શું કરવાના છો બીજા એકો? હરારે હારું મોઢું ચઢાયેલું ચઢાયેલું જ રહેવાનું, હે વિઠ્ઠલ મહારાજ. એટલે હસતા રહેવાનું. અને જે નહીં હે ને એને કલાડાનો અવતાર લેવો પડશે. અને કલાડાના રૂપમાં પાછું એને અહવા આવવું જ પડશે. કલાડો અહ નહીં હસતા, અહન તાર પાસે એવા કે હું લાલ્યા તા મોમાં આવું આવું કરતા હતા, એ કલાડું અહ. હે અને કલાડું અહન જો મોમાં આવું આવું કરતા હતા ને આવવાના થાય તો કલાડું અહ તો વર્યો કેટલા મહેમાન આવે, આવે કે ના આવે? એટલે હસતા રહેવું એ જરૂર. જીવનની અંદર જેટલી તમે મોજમાં રહેશો એટલી જ જિંદગી જીવ્યાની મજા તમને આવશે, એટલી જ જિંદગી જીવ્યાની તમને મજા આવશે. છોડવો જેટલો લીલો હોય એટલું જ ફળ એનું સારું. અને શેત કરમેલો જો રેન વિઠ્ઠલ મહારાજ તો ફળે એનો એવો જ આવે. એટલે કરમૈરા લેવાનું નહીં. શું લેન આયા છીએ, શું લેન જવાના છીએ? ખાલી હાથે આયા છીએ, ખાલી હાથે જવાના છીએ. હે 500 ની નોટ જે આપણી કરીએ છીએ ને એના ઉપર આપણી સહી નહીં. હે જેના આપણી કરીએ છીએ એના ઉપર સહી નહીં. અને જેની આપણી કરતા હતા એને પેલા એકદમ કહી દીધું રાતના 12 વાગે બંધ, કેટલાય કાગરિયા થઈ ગયો. થઈ જગ ના થઈ ગયો? બોલો. કેટલાય બંડલ નદીઓમાં નાખ્યા, કેટલાય તો લગાડ્યા હોત વિઠ્ઠલમાં. હજુ એક જણો 500 નું બંડલ આખું લઈને ફરે. આ રહ્યું મહારાજ, પણ શું કરવાનું? વાના હાથું મેં એક જણનું ખીચું કાપ્યું હતું કે વિઠ્ઠલમાં. બોલો. એટલે હસતા રહેવાનું, ખુશ રહેવાનું, મજા આવશે. બાઇક લઈને જતો તો જીસીબી ઠોક્યું, ઊંચે ઉછર્યો પડ્યો ને પતી ગયો. ટીવી જોતો તો બંધ, કોઈ સમાચાર આલે બંધ, તમારા ઘરવાળાને એક્સિડન્ટ થયો ને તે જ જગ્યાએ પતી ગયા છે. ટીવી નું રિમોટ કંટ્રોલ હાથમાં તું નાખીને દોટ મેલી. બોલો. કઈક ના ઘરમાં ઉધા નિયમ છે. ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય, પણ એમના ઘરનું રિમોટ કંટ્રોલ, ઘર ચલાવવાનું, ટીવી ચલાવવાનું રિમોટ કંટ્રોલ હાથમાં હોય, પણ ઘર ચલાવવાનું રિમોટ કંટ્રોલ પિયરમાં પડ્યું હોય. તો અહીં ચેનલ બદલાતી હોય. બોલો. લગ્ન થાય એટલે તરત જે પેલા થાપા નહીં મારતા આમ તે ઘડી એક રિમોટ કંટ્રોલ તો મૂકીને આવવાનું. હવે અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. ખરું કે નહીં? અહીંના રિમોટ કંટ્રોલ પ્રમાણે ઘર ચલાવવાનું. દીકરી જયારે પરણીને સાસરે જતી હોય ત્યારે દીકરીને આશીર્વાદ કેવા આપવાના કે બેટા જે ઘેર તું આજે પગ મૂકવા જઉં છું એ ઘરમાં ઘરના નિયમ પ્રમાણે રહેજે, તારા નિયમ તો ના બતાવતી. જુઓ પછી એ ઘરની સુવાસ કેવી આવે છે. પણ આ તો આશીર્વાદ. હા જો બેટા, હા હા હું કે ભરવાનું નહીં. હા લે અલે નહીં હોભરે તા કોણ આલ્યા શું કરવા? હે આવું કઈ મોકલો. જો આપણે કોઈની માથાકૂટમાં કશું હોભરવાનું નહીં બેટા. હો હા મેં જો આલવામાં કશું બાકી નહીં રાખ્યું, હોશિયારી તને નહીં રાખ્યું. ના 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 હાહુ બે શબ્દ કે ખરી બચારી, એ નહીં કેતા કોણ કે છે? હે વિઠ્ઠલ
હે તારે અને તમે પાત્ર હારું છે કે ભરોસા પાત્ર છે કે આ તારશે ઘર કે ડૂબાડશે એ કોઈ નોણી ના જોવે હે પેલા નોણે જોવે છે એક આ બોનો માટલું લેવા જવા વાળા એમ ટકોરો મારીને લાવે છે નહીં લાવતા બે ચાર આમ ટકોરા મારે પછી મેલે પા બીજું લે પા મેલ શું જોતો હશે એ જોવે ખોખરું જ નહીં ખખડતું તા હાહુ બે ટકોરા ના મારે વહુ કઈ ખોખરી ખખડતું હોય પછી કહેવા જેવું હોય કે એટલે કદાચ હાહુ કકરાટ કર કરતી હોય ઓંધા ખોંચા કાઢતી એટલે હવે ચિંતા કરવાની બહુ રીહમત ચઢાવવાની જરૂર નથી કેમ કે હાહુ તમને હાહુ બનતો શીખવાડે છે તમારે કાલ વારો આવશે ને કે નહીં આવે એટલે પરિવારની અંદર જો હળી મળીને રહેવું હોય શાંતિથી રહેવું હોય ઘર સંસાર જો સારી રીતે ચલાવવો હોય તો આપણી રીતે નહીં પણ જે ઘેર ગયા છીએ એ ઘરની રીત પ્રમાણે આપણે સેટ થવું પડશે કે ના થવું પડે રાવજી તો જ આ સંસાર સારી રીતે ચાલે છે બાકી આપણે તો જેનું વધા ખોચા એટલે એક રિમોટ કંટ્રોલ નાખીને દોટ મેલ્યું પેલા પડ્યા હતા તો જઈને અરે રે કે છે ખોરા માથું મેલીને માથે હાથ ફેરવતા વિઠ્ઠલ મહારાજ કહેતા અરે રે કે છે મારા હાથનું પાણી પીવાય ના રહે મારા હાથનું પાણી પીવાય તારો હણી જો નોરા કરીને થાચે અને હવે રડીને કેને સંભળાવવાનું છે વિઠ્ઠલ મહારાજ આ રડીને કોને સંભળાવવાનું એ ઘર સંસારને જો સારી રીતે ચલાવવો હોય તો પોતાના પતિની મર્યાદા રાખવી પડશે પોતાના પતિના પગલે ચાલવું પડશે પતિએ પણ પત્નીની મર્યાદા રાખવી પડશે એનું થોડુંક આપણે કરવું પડશે નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું બે સાથે મળીને અને પત્નીએ પતિની આવક પ્રમાણે જાવક કરવાની પતિ જો 300 કમાતો હોય તો પત્ની 350 ખર્ચો કરે આ ઘરનો નરિયો ના બદલાય વિઠ્ઠલ મહારાજ બદલાય એટલે પતિની આવક પ્રમાણે જાવક કરવી પડશે એને ધ્યાનમાં રાખવો પડશે એને કેવો રાખવો પડશે ધ્યાનમાં રાખવો પડશે અને એને જેટલો ધ્યાનમાં રાખીશું એટલું જ એને લોહી ચડશે અને જો ધ્યાનમાં ના રાખ્યો પતિ આપણા ઘરમાં પડી હોય પણ એને વાપરનારો જો કોઈ ના હોય એને ભોગવવા વાળો જો કોઈ ના હોય તો ઢળક સંપત્તિ એ કશાય કોમની નથી સદગુરુની જ્યારે કૃપા થાય એની દયા થાય ત્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થતો હોય છે ભજન એ તો દરેકના જીવનમાં હોવું એ જરૂરી છે ભજન એ કોઈ પણ સંજોગોમાં થાય કોઈ પણ ટાઈમે કોઈ પણ વખતે ભજન થાય લગ્ન હોય તો એ ભજન થાય આવો કઈક શ્રીમંત નો કાર્યક્રમ હોય તોય ભજન થાય અશુભ ચોઘડિયામાં ભજન થાય ને શુભ ચોઘડિયામાં પણ ભજન થાય પણ જેને ના કરવું હોય એના માટે ક્યારેય ના થાય એમને ક્યારેય એવો દાડો આવે જ નહીં આવે અને જેને કરવું છે એને બધાય દાડા ભજન ના આવે
અમને કે છે હોજ પડે ટેમ્પો લઈને ન્યા કરે એટલે બસ મહારાજ તમે તો દરરોજ એની હેડ જ કરો. હોજ પડે એટલે કે ઘેર રહેતા જ નહીં. મેં ઘરે રહીને તપાસ કરો, હમ ઘર છોડીને કહે જતા જ નહીં. હે આ આખું વિશ્વ જે છે એ અમારું ઘર છે. આખું વિશ્વ એ અમારું ઘર છે. આકાશ એ અમારી ટોપી છે. આકાશ એ અમારી ટોપી છે. આખું વિશ્વ જેને ઘર માનતું હોય, જેને માની લીધું હોય, એ આ ઘર છોડીને કહે જાય. ઘણા વખતથી એક આવા કાર્યક્રમની અભિલાષા જીવનમાં પડી હતી, એ આજે પરિપૂર્ણ થઈ. કોઈ સંતના પગલે 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 મહારાજ સુખ આવે. કોઈ સંતના પગલે પગલે સુખ આવે. જીવનની અંદર બધાય હગા હોય ને, જો આપણા શકપણની અંદર કોઈ સંત એ આપણો હગો ના હોય તો આ જીવન એ કશાય કોમનું નથી. બધાય હગા આપણે ઘેર આવે ને, એક સંત જો આપણે ઘેર ના આવે, પરમાત્માના ભક્તો એ આપણા સગા સંબંધી કહેવાય. હિરણ્યકશ્યપ રાક્ષસ હતો, પણ રાક્ષસને ક્યારે પ્રહલાદ ભગત પાક્યો. એ પ્રહલાદ ભગત પાકવાની તાકાત, એના ભગત પકોવાની તાકાત પરમાત્મામાં પડી છે. આમ તમે જો ખોરવા જાવ તો ઈશ્વર પરમાત્મા ક્યાંય મળે એવો નથી. અને ખોરે એને ના મળે એવું બનતું પણ નથી. ઝંખના જોઈએ જીવનમાં મેળવવાની, કઈક ઝંખના જોઈએ. તો અડગ મનના માનવીને હિમાલય જેમ નડતો નથી, સ્થિર કદમના માનવીને કદી રસ્તો જડતો નથી. જાગતા રહેજો, સાંભળતા રહેજો. આજની રાત આપણે ભજન કરી લેવી છે. અહીંયા આવીને બેઠા છીએ, જો કદાચ જીવનમાં ભજન ઉતરી જાય, ભજન બેસી જાય, આજની રાત જો ભજન થઈ જાય તો કાલ હવારમાં કદાચ રોમ બોલો ભાઈ રોમ થઈ જાય તો ચિંતા કરવા જેવી નહીં. હા, પેલા જઈને તઈને પૂછે શું કર્યું, હોજે જ ભજનમાં જઈને આવ્યો નટુભાઈ. ના ગયા હોય પેલા કે શું હે, આ અમે ભજન જઈને આવીએ એટલે કોઈક જમાદાર મળે, કઈ ગયા હતા? ભજનમાં ગયા હતા. હા તા કે જવા દો કે લો ભજન નું નામ હોભરે. એ કે છે કે અમારે ભજન કરવું છે, પણ શું કરીએ, આ ચોકડીએ બેઠે બેઠે કરવું પડે. અને તમને મને સરસ તક અને મોકો મળ્યો છે, સરસ મંડપ બાંધ્યો હોય, સરસ માલપુડા જમવાના હોય, નહીં તાર અને ભજન થઈ જાય. પેલા મને ચોકડી બેહી રહેવાનું કશું ચાહે કોઈ પાનારો ના મળે. અને આપણે કેટલું સરસ. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો અને જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. અરે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે,
એ મારા ગુરુજી મન ઘડીએ 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 હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે મારા અંતરથી અળગાન થાય મારા અંતરથી અળગાન થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે મારા અંતરથી અડગા ન થાય મારા અંતરથી અડગા ન થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે મારા ગુરુજી ના બોલ મને હોબો રે કે મારા ગુરુજી ના બોલ મને હાબરે હબરે મારા ગુરુજી ના બોલ મને હોબો રે કે મારા ગુરુજી ના બોલ મને હાબરે મને ગમતી નથી બીજી વાત મને ગમતી નથી બીજી વાત મારા ગુરુજી મન ઘડીએ 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 હોબો રે કે મને ગમતી નથી બીજી વાત મને ગમતી નથી કોઈ વાત મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોબો રે ગુરુજી તમારે ને મારે ભવની પ્રીત 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 એવી પ્રીતો રે તોડી કેમ જાય એવી પ્રીતો રે તોડી કેમ જાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે એવી પ્રીત્યો તોડી કેમ જાય એવી પ્રીત્યો તોડી કેમ જાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે મારા અંતરથી અળગાન થાય મારા અંતરથી અળગાન થાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોબો રે કે મારા અંતરથી અળગા ન થાય મારા અંતરથી અળગા ન થાય મારા
ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. જેમ જળવી ના તલશે માછલા, 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 એવા ગુરુજી વિના તલશે મન મારા, ગુરુજી વિના તલશે મન મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. એવા ગુરુજી વિના તલશે મન મારા, ગુરુજી વિના તલશે મન મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. એ મને પાછલી રાતનો સપનો આવી, 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 મને સપનામાં ગુરુજી દેખાય, મને સપનામાં ગુરુજી દેખાય મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. કે મને સપનામાં ગુરુજી દેખાય, મને સપનામાં ગુરુજી દેખાય મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. હું તો ઓહમ ચઢું ને સોહમ ઉતરું, 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 હું તો જોઉં મારા ગુરુજીની વાત, હું તો જોઉં મારા ગુરુજીની વાત મારા, ગુરુજી મન ઘડીએ 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 હોંભરે. કે હું તો જો મારા ગુરુજીની વાટ, હું તો જો મારા ગુરુજીની વાટ મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. મેં તો થાળ ભર્યો રે સગમોતીનો, મેં તો થાળ ભર્યો સગમોતીનો, હું તો ગુરુ વધાવાને જઈશ, હું તો ગુરુજી વધાવાને જઈશ મારા, ગુરુજી મન ઘડીએ ઘડીએ હોંભરે. કે હું તો
ગુરુજી વધાવાને જય જઈશ જય. હું તો ગુરુજી વધાવાને જઈશ મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોંભરે. દાસ મનોહર દેવ દયાળુ છે દાસ મનોહર દેવ દયાળુ છે. દાસ મંગલ ગુણ લાગાય, દાસ મંગલ ગુણ લાગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે. કે દાસ મંગલ ગુણ લાગાય, દાસ મંગલ ગુણ લાગાય મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હોંભરે. આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. હે આજ મારા આંગણિયામાં આનંદ આનંદ થાય છે. આ હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આકાશમાંથી મેહુલા વરસે એમાં સૌ કોઈ નાય છે. હે આકાશમાંથી મેહુલા વરસે એમાં સૌ કોઈ નાય છે. ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. હે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. હે ઊંચી મેળીને અવલ ઝરૂખા જોવા સૌ કોઈ જાય છે. મસ્તક મૂકી જે જન્માલે દંડેરો પીટાય છે. હે મસ્તક મૂકી જે જન્માલે દંડેરો પીટાય છે. આ મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. હે મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે. કાયર જનનું કામ નથી અહીં આવે તો પસ્તાય છે. હે કાયર જનનો કામ નથી અહીં આવે તો પસ્તાય છે. કડવે કડવું ઝેર પીવે આવે તો તરી જાય છે. હે કડવે કડવું ઝેર પીવે આવે તો તરી જાય છે. હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હે હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે. હે ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે. આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હે આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હે હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. તમને જે અભરખા થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે.
તમને જે થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે, અને થયા ને તારે હમણે આજીજી કરી, સંતોની પાસે જઈને આજીજી કરી, અરજ કરી, અરજ કરીને કહ્યું, એ જી મારી મમતા મરે નહીં, એનું માર શું કરવું? એવી મારી મમતા આ મરે નહીં, એનું માર શું કરવું? આંખમાંથી બોર બોર જેટલા વાહુ જાય અને રોતે 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 કહ્યું છે. આ તો આમ બીડી પીતા જાય ને આમ વાતો કરતા જાય. મહારાજ જીવ કોને કહેવાય? તારું સત્યાનાશ જાય તારું. પેલા અમને રડતે રડતે કહ્યું, બોર બોર જેટલા હું આહું પડતો જાય ને બોલ્યા, એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું, જોને માર ધન નો નહીં આટલા ધને મારું મન થીરનો લૂટ્યો મેં તો સગડો સંસાર, એવું મનડું એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? આ તો કોઈ કઈ કહેતું જ નહીં અહીંયા. એવું છીપું રે બનીને મેં તો જોઈ રે લીધું, જોને માળ જડનો નહીં આટલા જડે મારું મન થીરનો રહી માર છીપ રહી માર સ્વાતિ કેરિયા, એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? છીપુનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, જળનો પાણીનો કોઈ પાર નહીં. એટલું બધું સમુદ્રની અંદર તો પાણીની ખોટ હોય, પણ એ સમુદ્રમાં જે પાણી છે ને એનાથી મોતી ના પાકે, એનાથી મોતી ના પાકે. વિઠ્ઠલ મહારાજ કદાચ છોકરો ના માનતો હોય ને માની જાય તોય આ મોતી પાકે એવું નહીં. વહુ ના માનતી હોય માની જાય તોય કદાચ આ મેર આવે એવો નહીં. ઘરવાળો ના માનતો હોય માની જાય તોય આ મેર આવે એવો નહીં. મેર તો શેને લાવવાનો છે? સંતોનું કેવું એમ છે કે મારી મમતા મરે નહીં, એનું માર શું? એનો ઉપાય મને બતાવો, એનો રસ્તો બતાવો. આ જગતની અંદર પ્રશ્ન બધા બહુ છે, તારે જવાબે એટલા છે. ટીવીમાં જોઈએ ને તો બધા પ્રશ્નો જ લઈને જાય છે. આખા કાર્યક્રમ એવા ટીવીમાં કેવા કાર્યક્રમો જ આવે છે, ચિઠ્ઠીઓ લખી લખીને મોકલે છે. એને ચિઠ્ઠીઓમાં હાહુ અવની જ માથા કૂટો હોય. રાવજી ભાઈની હોય ને કાકાની હોય ને મોમાની હોય ને ઈધરની તીધરની આવી બધી. એક જણાએ એવો કાગળ મળ્યો મોકલ્યો ને તે પેલો ઉપરવાળો જવાબ આલવાનો જ પડી મેલ્યો. ઉપરવાળા આખું પાહું બદલી નાખ્યું. હચ મચી જાય.
જ્યારે પોતાનો પ્રશ્ન, અહીંયા આગળ પોતાની વાત છે. સંતો આપણી વાત લઈને આવ્યા છે. કોની વાત લઈને આવ્યા છે? આપણી પોતાની વાત લઈને આવ્યા છે. અને આજે આપણી વાત કહી રહ્યા છે. આ સંતો આપણી વાત કહી રહ્યા છે ને આપણી વાત મત આપણું કલ્યાણ છે. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી, પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી, પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી, આયા સંત સોહાગી. બીજો માનીને અમથા દાડા ગુમાયા, બીજો માનીને અમથા દાડા ગુમાયા. બીજો માનીને અમથા દાડા ગુમાયા, બીજો માનીને અમથા દાડા ગુમાયા. હું થાંભે સદગુરુએ વાલો દર્શાયા, સંત સોહાગી. 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 આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. सदगुरु गंगा मारे सदगुरु काशी, सदगुरु गंगा मारे सदगुरु काशी. सदगुरु गंगा मारे सदगुरु काशी, सदगुरु गंगा मारे सदगुरु काशी. गुरु घट घट नावासी आया संत सोहागी. गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी. गुरु अविनाशी घटो घटनारे वासी आया संत सोहागी. गुरु अविनाशी गुरु घट घट नावासी आया संत सोहागी.
કીધી સદગુરુ ગોવિંદ રામે, શાન કીધી સદગુરુ ગોવિંદ રામે, શાન કીધી સદગુરુ ગોવિંદ રામે, શાન કીધી સદગુરુ ગોવિંદ રામે. અહીંયા આગળ આવ્યું વાત મુખો મુખ દર્શાવાલો કેવા હર્ષદ મહારાજ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાજી, મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાજી. આજે મહિમા એનો છે, આજે મહિમા આ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી, મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી. દયા કરીને દર્શન દીધા દયાલે, દયા કરીને દર્શન દીધા દયાલે, દયા કરીને દર્શન દીધા દયાલે, દયા કરીને દર્શન દીધા દયાલે. ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી, ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી. ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી, ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. મારા મોડવે ચકલી મલકારા મારી, મારા મોડવે ચકલી મલકારા મારી, મોડવે ચકલી મલકારા મારે મારે મારા મોડવે ચકલી મલકારા મારે. કોને કોને દેખી મલકારા મારી, કોને કોને દેખી મલકારા મારી, કોને કોને દેખી મલકારા મારે, કોને કોને દેખી મલકારા મારે. મારા સદગુરુ ને દેખી મલકારા મારી, મારા સદગુરુ ને દેખી મલકારા મારી, મારા સદગુરુને દેખી મલકારા મારે, મારા સદગુરુને દેખી મલકારા મારે. વાલા ભક્તો ને દેખી મલકારા મારી, આપ સંતો ભક્તો ને દેખી મલકારા મારી, સંતોને દેખી મલકારા મારે, સંતો ભક્તો ને દેખી મલકારા મારે. કોને કોને જોવા મલકારા મારી, કોને કોને જોવા મલકારા મારી, કોને કોને જોવા મલકારા મારે, કોને કોને જોવા મલકારા મારે. આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી, આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી, નિજ સ્વરૂપને જોવા મલકારા મારે, નિજ સ્વરૂપને
ભવસાગર ને તરવા મલકારા મારી 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 દલપત રમના વગણે મલકારા મારી દલપત રમના વગણે મલકારા મારી